જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. હું છું વારોતરિયા જાનકી. હું દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ગામથી આવું છું, વડોદરા ગામથી. અને જામખંભાળિયામાં હાલ અમારો નેચરોપેથી મોલ, જેને કહેવાય એક્સક્લુઝિવ મોલ, તો એ કોણ ઓપન કરી શકે? તો એ કંઈ આપણે પ્રશ્ન નથી કોણ ઓપન કરી શકે, બધા કરી શકે. જેમ કે હું એક નાનકડા ગામમાંથી અહીં સુધી પહોંચી હોય તો તમે કેમ ના પહોંચી શકો? તમારી પાસે એક્સક્યુઝ છે કે હું આ ના કરી શકું, ઓલું ના કરી શકું, તો હું પણ એક નાનકડા ગામથી જ આવું છું. 7 જ ધોરણ ભણેલી છું. અહીંયા તમારું કોઈ એજ્યુકેટ છો કે નહીં તમને એ કંઈ પૂછતા નથી, પણ તમારામાં કેટલી તાકાત છે ને તમે શું કરી શકો છો એ તમારા માટે ઇમ્પોર્ટન્સ છે. તો કાયાપલટમાં એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમારી ડિગ્રી પૂછવામાં નથી આવતી, તમારું ટેલેન્ટ પૂછવામાં આવે છે. જો તમારામાં ટેલેન્ટ છે તો કાયાપલટ સિવાય કોઈ તમારી પાસે એવું પ્લેટફોર્મ નહીં હોય કે જેને તમે જેના થકું તમે આગળ વધી શકશો. તો મારું એક જ કહેવાનું છે કે આ જે પ્લેટફોર્મ છે એના થકું આપણે ખુદ એક આત્મનિર્ભર બની અને બીજા લોકોને પણ બનાવી શકીએ એટલી તાકાત ધરાવે છે. અને પ્રોડક્ટ તો નેચરલ છે. જેમ કે માટી, પહેલાના જમાનાના લોકો માટીથી વાળ ધોતા, માટીના વાસણ ધોતા, માટીના જ બધા પ્રોડક્ટ યુઝ કરી અને લોકો આજ સુધીની જેટલી જેમ કે નેચરોપેથીમાં એવી વસ્તુ છે કે કોઈ કેમિકલ યુઝ થતું નથી. અને બધા એમ કહે છે કે ઓલી દવા આવી છે એના સાઈડ ઇફેક્ટ શું છે? તો આમાં કોઈ જાતના સાઈડ ઇફેક્ટ છે જ નહીં. તો એક તો 110% છે. અને જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને ગામ લેવલે જે બી લોકોને કામ કરવું છે એને ઘરે બેઠા એમ થાય છે કે મારે ઘરે બેઠા પણ કંઈક કરવું છે, અચીવ કરવું છે, તો આ પ્લેટફોર્મ થકી તમે ખૂબ આગળ વધી શકો. અને મને શું મળ્યું એમ પૂછશો તો મને આ મળ્યું છે કે હું એક નાનકડા ગામમાંથી હતી અને મને બહારની દુનિયા શું છે એની કાંઈ જાણ નથી. બસ માત્ર ને માત્ર 1 વર્ષ થયું છે. આજે 1 વર્ષમાં મારું આટલું ચેન્જીસ આવી ગયું કે એક્સક્લુઝિવ મોલ જે જામખંભાળિયાની અંદર સુપર માર્કેટના સેન્ટરમાં મારો એટલો નેચરોપેથી મોલ મોટો ઓપન છે. એટલી તાકાત ધરાવું છું કે હું તો એક ખુદ આત્મનિર્ભર બની પણ બીજા લોકોને પણ અત્યારે બનાવું છું. તો પ્લીઝ તમે પણ જોઈન કરો કાયાપલટ. અને અમારા અંજુ મેમ સાથે જે ગુરુચરણ, એના ગુરુના આશીષ લઈ અને આગળ વધો. અને જેમ કે બધી સ્ત્રીઓને અત્યારે મોકો છે તો મોકો તમે ચૂકશો નહીં. અને પ્લીઝ કાયાપલટ જોઈન કરી અને આગળ વધો. જય શ્રી કૃષ્ણ.